નમસ્કાર. સરદાર ગુર્જરી ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર. નડિયાદ કોર્ટમાં આર્મીની ગુપ્ત માહિતી આપનાર મહિલાના જામીન કર્યા રદ. ISI સાથે જાસૂસીનો ગંભીર આરોપ. આણંદ અને ખેડા પોલીસે સઘન વાહન ચેકિંગ શરૂ કરી. ન્યૂ યર સેલિબ્રેશન પૂર્વે કાયદો વ્યવસ્થા જાળવવા કાર્યવાહી. નેશનલ સ્કૂલ ગેમ્સમાં સ્વિમિંગ સ્પર્ધામાં વડોદરાના સ્મૃતિસિંહે ગુજરાતને કાંસ્ય પદક અપાવ્યો. ગુજરાતમાં 30 દિવસમાં 121 કરોડના સાયબર ફ્રોડ. હેપી ન્યૂ યરની અજાણી લિંક ખોલતા જ બેંક ખાતું થઈ શકે છે ખાલી. ભર શિયાળે ચોમાસા જેવો માહોલ. પોરબંદર દ્વારકા પંથકમાં માવઠું. ખેડૂતોના જીવ અદ્ધર. જૂનાગઢ જેલમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હરીશ સાવલિયા પર કેદીઓએ કર્યો હુમલો. CJIનો ઐતિહાસિક નિર્ણય. હવે લીગલ ઇમરજન્સીમાં મધરાત્રે પણ ખુલશે કોર્ટના દરવાજા. મૌલિક અધિકારોની રક્ષા માટે નાગરિકો ગમે ત્યારે માંગી શકશે ન્યાય. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય. 100 mgની પેઇનકિલર દવા નિમેસુલાઇડ પર પ્રતિબંધ મૂક્યો. રાજસ્થાનમાં 150 કિલો વિસ્ફોટ લઈ જતી કાર પકડાઈ. 2ની ધરપકડ. ઇન્વેસ્ટમેન્ટ જગતના મહારથી વોરેન બફેટની નિવૃત્તિ. 95 વર્ષની વયે 60 વર્ષની બર્કશાયર હેથવેના CEO તરીકેની ઇનિંગનો અંત.